ખાલી નામ ગાડી વાળા ગાડી મૂકે એ પેલા કહી દે કે ભાઈ કાથડભાઈ નું પેન્ટિંગ હોવું જોઈએ. કે જ્યાં આપણે કાથડ બાપા ધોરાજીમાં પેન્ટિંગ કરે છે, તો ચાલો તમને પેન્ટિંગ બધી દેખાડું. તો આ આપણે કાથડ બાપાએ જે બધી પેન્ટિંગો કરેલી છે. તો આ કાથડ બાપાના આપણા દીકરા છે કરણભાઈ, એ પણ પેન્ટિંગ જ કરે છે. આ રાહુલભાઈ છે, એ પણ કાથડ બાપાના દીકરા, એ પણ પેન્ટિંગ જ કરે છે. અને આપણા કાથડ બાપા છે, કાથડ બાપા જય ઠાકર. જય ઠાકર. કાથડ બાપા તમે કેટલા ટાઈમ થી આ પેન્ટિંગ કરો છો? 20 વર્ષ થયા. 20 વર્ષ થી. અને આપણે જેવી પેન્ટિંગ બનાવી હોય જેવી આ રાજકોટ, આમ પોરબંદર, આમ ઉના કોડીનાર, મોરબી વાંકાનેર, અમારું નામ છે પેન્ટિંગમાં. ગેરેજમાં પેલી ભલામણ થાય કે કાથડભાઈ પાસે પેન્ટિંગ કરાવવાનું છે. આ ગાડી છે ઉનાની ગાડી છે. એની પેલા હતી પાનેલીની. 12 ગામથી સ્પેશિયલ પેન્ટિંગ કરાવવા અહીંયા. પેન્ટિંગ નું ખાલી કામ જોઈ લ્યો તમે ખાલી. અને એ તો આપણા ધોરાજીમાં જ આપણા કાથડ બાપા જેવી પેન્ટિંગ કરી દે કે તમે જેવી તમારે પેન્ટિંગ બનાવી, જય ઠાકર છે, જય માતાજી છે, અને ફોટાવાળી પણ બનાવી દે. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે આપણા કાથડ બાપાએ ગાડી આખી કલરની પેન્ટિંગ કરી નાખી છે. અને કાથડ બાપાની કલાકારી જોવો ખાલી. કાથડ બાપા ભરવાડ, હો ભાઈ. ધોરાજીમાં ખાલી નામ દિયો કે કાથડ બાપા ભરવાડ એટલે તમને એડ્રેસ આપી દી. તમને આખી ગાડી દેખાડું કે આખી પેન્ટિંગ કરી છે, તમને આખી ગાડી હું તમને બતાવું. બાપાની મુલાકાત લેવા ખાલી પેન્ટિંગમાં ગાડીમાં ઉપલેટાથી આવ્યા છે. તો ભાઈ તમને આ કાથડ બાપાની આ પેન્ટિંગ કરાવી ગાડીમાં, તમને કેવી મજા આવી? કામ જોઈને જ અમે ધક્કો ખાધો ને. 20-25 કિલોમીટર દૂર થાય મારું ગામ. 20-25 કિલોમીટર ટોલ નાકું ચડે ગાડીમાં. તો મિત્રો તમે જોઈ શકો છો 20-25 કિલોમીટર કાપીને કાથડ બાપાની મુલાકાત લેવા એટલે ખાલી પેન્ટિંગ કરાવવા ધોરાજીમાં આવે છે. તો કાથડ બાપાને મળવાનું ધોરાજી વાળા.